અમદાવાદના કાકા છેલ્લા 26 વર્ષથી મફતમાં રિક્ષા ચલાવીને દર્દીઓને દવાખાના સુધી પહોંચાડે છે અને ભોજન પણ કરાવે છે। એક પણ રૂપિયો લેતા નથી, જરૂર પડે તો દવાનો ખર્ચ પણ આપે છે। સવાલ થતો હશે કે કાકા આટલા રૂપિયા લાવે છે ક્યાંથી? એનો જવાબ પણ આપીશું। પહેલા જાણી લઈએ કાકાની અદ્ભુત સેવા કે જેઓ રાત દિવસ ટાઢ તડકો કંઈ પણ જોયા વિના દર્દીઓની સેવામાં તેમની રિક્ષા સતત દોડતી રહે છે, એ પણ બિલકુલ મફતમાં। આ છે એમરજન્સી રિક્ષા। જ્યારે કોઈ ગરીબ દર્દી બીમાર પડે તો તેને વિના મૂલ્યે હોસ્પિટલ પહોંચાડવાનું કામ આ કાકા કરે છે। એ પણ 1, 2 કે 5 વર્ષથી નહીં, પૂરેપૂરા 26 વર્ષથી તેઓ આ રીતે સેવાકીય કાર્ય કરી રહ્યા છે। માત્ર દર્દીઓની મફતમાં લાવવા લઈ જવા પૂરતી જ વાત નથી, દર્દી હોસ્પિટલમાં દાખલ થઈ જાય ત્યાં સુધી તેમની સાથે રહે છે। દર્દી અને તેની સાથે આવેલા સગા સંબંધીઓને મફતમાં ટિફિન પણ આપે છે। સેવા પરમો ધર્મ, આ સૂત્રને ગફુરભાઈ મિયાણા ખરા અર્થમાં સાકાર કરી રહ્યા છે। કોરોના જેવા કપરા કાળમાં માત્ર 85 દિવસમાં તેમણે 700થી પણ વધુ દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડ્યા હતા। સેવા માટે પોતાના જીવની પણ ચિંતા નહોતી કરી। મારે રોજના 8 થી 10 પેશન્ટ ડેલી આવે છે મારા પાસે, ને 3-4 પેશન્ટ બહાર ગામના ડેલી આવે છે। પૈસા લો નહીં, ફ્રીમાં એને મૂકી બી જાઉં, ઓપરેશન બી કરાવું, બેડ મળે તે સુધી સંગાત રહું, મારું એ જ કામ છે। ઓકે, તો અત્યાર સુધીમાં કેટલા દર્દીઓને તમે હાજર કરી રહ્યા હું લગભગ મારા હિસાબથી તો હું 26 વર્ષમાં બહુ કર્યા, એમ આંકડો જોવા જઈએ તો બહુ છે, પણ હાલની અંદર જે લોકડાઉનમાં લઈ ગયેલો દર્દીને એ મારા પાસે બધું લખેલું। લોકડાઉનમાં હું 85 દિવસમાં 714 પેશન્ટને લઈ ગયેલો। 85 દિવસમાં કેટલા લોકો 714 પેશન્ટને 85 દિવસમાં, જે સિવિલ વારીલાલ એલજી, હું પેશન્ટને લોકડાઉનમાં લઈ જતો હતો। તો ડર ન લાગે લોકડાઉનમાં મને ડર જ નહીં લાગતી હતી, ઉપરવાળો આપણને સાથ આપતો હતો। લોકડાઉનમાં કોરોના ટાઈમે હું સેવા આપી છે, સિવિલમાં, વારીલાલમાં, એલજીમાં, બધે હું જતો હતો। લોકડાઉનની અંદર જે પેશન્ટ હતા 30 પેશન્ટ મારા પાસે ડિલિવરીના હતા। એ ટાઈમે એક કટોકટ ડિલિવરી, એમનો ટાઈમ પૂરો થઈ ગયેલો, તો હું એમને શારદાબેન, સિવિલ, વારીલાલ, હું મારી રિક્ષામાં લઈ ને એમને હું લઈ જતો હતો। ને એ 30 લેડીઝ જે સાલમ, દાની લીમડા, જમાલપુર, વટવા, સાહેબાગ, દરિયાપુર, શાહપુર, દરિયાપુર, પછી સાહેબાગ, એ વિસ્તારમાંથી બધા મારા પેશન્ટ મને ફોન કરતા હતા। હું ડિલિવરી 30 કેસ, લોકડાઉનની અંદર 30 પેશન્ટને હું લઈ ગયેલો। 30 ડિલિવરી નોર્મલ થઈ છે। 26 વર્ષ પહેલા કરિયાણાની દુકાન ચલાવનારા ગફુરભાઈના જીવનમાં અગાઉ એક મોટી આફત આવી। માતા પિતા અને પત્નીની અચાનક દુનિયામાંથી વિદાય થઈ। ગફુરભાઈનું જીવન બેરંગ બની ગયું। ત્યારથી જ સફેદ વસ્ત્ર અને સફેદ ચપ્પલ પહેરીને તેમણે સેવાનો આ માર્ગ અપનાવ્યો। અત્યાર સુધીમાં હજારો દર્દીઓને તેઓ મદદ કરી ચૂક્યા છે। 26 વર્ષથી મફતમાં દર્દીઓ માટે પોતે દોડે છે અને રિક્ષા પણ દોડાવે છે। ખર્ચો પણ ખૂબ થાય છે, તો કાકા રૂપિયા લાવે છે ક્યાંથી, એ મુદ્દે પણ તેમણે વિગતવાર વાત કરી। પહેલાં મારી મમ્મી ઓફ થઈ ગયેલા 1 વર્ષના ગાળામાં, પછી મારા પપ્પા ઓફ થઈ ગયેલા, એના પછી મારી મિસિસ ઓફ થઈ ગયેલા। એના પછી મને એવું લાગ્યું ને હું સેવા કરું, તો મને એ સેવા કરતાં આજે 26 વર્ષ થઈ ગયા। તો આ પૈસા ક્યાંથી કાઢો? એટલે મારી જે દુકાન છે અહીંયા સાહેબાગ વિસ્તારમાં, 6-7 દુકાનનું જે ભાડું આવે છે ને, હું એ જ પૈસા વાપરું છું। તો એવું સ્વાર્થ ન થાય કે આપણા પૈસા વાપરીને? હા, પણ મને બહુ ખુશી થઈ જાય છે। જે રોજના 8-10 પેશન્ટ આવે ને તો મને બહુ ખુશી થઈ જાય, ચલો ભાઈ આપણે મરવાની તૈયારી કરીએ છીએ। એમને એટલે એવું ન થાય કે આપણે પોતાના પૈસા હોય બીજા કોઈ માટે વાપરીશું તો વાપરો? એટલે મને મારી દિલમાં સંતોષ થઈ જાય છે। ગરીબ માણસનું ટિફિન બી લઈને જઉં છું ને તો મને બહુ સારું લાગે છે, મને ખુશી થઈ જાય। હું પોતે બહાર હોટલમાં કહું છું, પણ લોકો માટે હું ટિફિન મોકલાવું છું। એટલે એના માટે મેં સેવા કરું છું। મારી દિલમાં બી સુકૂન થઈ જાય। મળ્યા પછી આ દુઆ કામમાં આવશે લોકોને। જે ગરીબ માણસનું ખવડાવું ને તો મને બહુ ખુશ થઈ જાય છે। આજે કોઈ બી ગરીબ માણસ હોય, ખાટલામાં પેશન્ટ, બહાર ગામના પેશન્ટ આવે છે, એમના એક પેશન્ટ હોય એને સંગાત 3 હોય, તું 3 જણાનું ખાવાનું મોકલાવું છું। એટલે એ પેશન્ટ બચારા બહારગામવાળાને બહુ તકલીફ પડે છે। જે સિવિલ વારીલાલ હોસ્પિટલમાં હું જાઉં છું ને, બહુ તકલીફ બહારગામવાળાને એવી તકલીફ પડે છે ને હું મારા પોતાના પૈસા આજ સુધી આ મારું ટ્રસ્ટ ચાલુ કર્યું, મમ્મદ સેવા ટ્રસ્ટ, પણ હું કોઈના પાસે ઉઘરાણું નહીં કર્યું આજ સુધી। હવે મારી ઈચ્છા છે 200 ટિફિન ચાલુ કરવાની। રમઝાન મહિના પછી હું કીધું 200 ટિફિન ચાલુ કરીશ।